પણ હું જે હર્ષવર્ધનસિંહને ઓળખું છું એમની ફર્સ્ટ પ્રાયોરિટી દેશની સેવા અને પોલીસ ડિપાર્ટમેન્ટ જ હતી. હા, પણ મારા પર્સનલ કારણોના કારણે હું કોઈ ડિસિઝન નથી લઈ શકી રહ્યો. સર, હું સમજી શકું છું કે તમારી સાથે અન્યાય થયો છે, એટલે તમને ડિપાર્ટમેન્ટ પ્રત્યે મનમાં થોડી ઘણી કડવાશ હશે. તમને મદદ કરવાનું મન નહીં થતું હોય, પણ સર અહીંયા વાત ડિપાર્ટમેન્ટની નથી, દેશની સેવા અને સુરક્ષાની છે. કેદાર, તમને એવું લાગે છે કે ડિપાર્ટમેન્ટે મને ડિસમિસ કર્યો છે એટલે આ મિશન માટે કોઈ નિર્ણય નથી લઈ રહ્યો હું? તો સોરી, હજી સુધી તમે મને ઓળખી જ નથી શક્યા. કેદાર, આ ડિપાર્ટમેન્ટ માટે ક્યારેય મારા મનમાં કડવાશ ના હોય. તો પછી કેસર ભાભી, તમે ફરીથી ફોર્સ જોઈન કરો એની માટેના પ્રયત્નો કરી રહ્યા હતા, તો તમે ના કેમ પાડી? તમે ફરીથી ફોર્સ જોઈન કરો. કેદાર, એ વિષય બહુ જ અલગ છે અને એની પર ચર્ચા કરવાનો અત્યારે આ સમય પણ નથી. અત્યારે સતત મારા મનમાં એક જ પ્રશ્ન ચાલે છે કે હું કેસરને શું કહી? કેદાર, હું કંઈ પણ કરી શકું છું, કંઈ પણ, બસ કેસરની સામે ખોટું નથી બોલી શકતો. આજે પણ કેસર મને પૂછતી હતી કે ઇલેક્શનના દિવસે તમે ક્યાં જઈ રહ્યા છો, પણ એની આંખમાં આંખ નાખીને હું વાત નથી કરી શકતો. એની જ્યારે પહેલી વખત મને પૂછ્યું ને ત્યારે પણ હું ખોટું બોલ્યો હતો. એનું પણ ગિલ્ટ મને થઈ રહ્યો છે અને કદાચ એટલે જ કેસરને મારી વાતનો વિશ્વાસ પણ નથી થઈ રહ્યો. કેદાર, હું કેસરની સામે ખોટું નહીં બોલી શકું. આઈ નીડ ટાઈમ. મારે થોડો સમય જોઈશે. એ જ તો નથી આપણી પાસે. આઈ નો કેદાર, પણ મને મેન્ટલી પ્રિપેર તો થવા દો કે હું કેસરને શું કહું. એના પછી જ હું કોઈ નિર્ણય લઈ શકું. સર પ્લીઝ. બા, તમને ડિસ્ટર્બ કર્યા? ડિસ્ટર્બ કર્યા પછી પૂછો છો? બોલો, શું કામ છે? બા, અમારા ડિયર દેરાણી હજી સુધરતા નથી. એમના જુઠ્ઠાણાના લીધે આપણે આટલું સહન કરવું પડ્યું છે. તેમ છતાં પણ એમનું જુઠ્ઠું બોલવાની આદત ભૂલ્યા નહીં. વેદિકા વહુ, કોયડામાં વાત ના કરો. જે કાંઈ પણ કહેવું હોય તે સીધે સીધું કહો. શું કર્યું કેસરે? બા, કેસરે તમને શું કહ્યું? એ બીમાર છે એમ? હા, એટલે તમને 10 દિવસની રજા પણ મળી છે. હે સોમનાથ દાદા, આ છોકરી કેટલું ખોટું બોલશે! ઉપરથી પ્રમાણિક પોલીસ ઓફિસર થવાનો ડોળ કરે છે. હા, તમારી સામે તો એ ફક્ત ખોટું બોલી છે. એમની ઉપર તો એમણે હાથ ઉપાડ્યો છે. બા, શું? ગમે તેમ ના બોલો. કેસર વહુ આવું કરે જ નહીં. અમને 100% ખાતરી હતી બા કે તમે અમારી વાત નહીં જ માનો. એક મિનિટ. સોમનાથ દાદા, હા શું? તમે તેમને વિડીયોમાં માર ખાતા જોયા છે, જ્યારે અમે તો અમારી આ નજરની સામે એમને માર ખાતા જોયા છે. એમના શરીર ઉપર ચાઠા પડી ગયા છે બા. તમારાથી આ સહન ના થયું એટલે
એટલે અમે એમની કમ્પ્લેન કરી. તમને આખી વાતની ખબર ના પડે એટલા માટે એ બીમાર છે એવું નાટક કર્યું. એમણે તમને એવું કહ્યું કે 10 દિવસની રજા ઉપર છે, પણ એવું નહોતું બા. હકીકત તો એ છે કે 10 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ નીતિન, તારે અધ્યક્ષ કેમ નથી બનવું? જ્યારે જ્યારે હું તને પૂછું છું ત્યારે ત્યારે તું વાત ટાળે છે, કેમ? એટલે ભાઈ મારે ખેતીનું કામ પણ જોવું પડશે ને, એટલે. નીતિન, આ કારણ ખોટું છે. જો એટલું જ બધું કામ હોત ને તો તું પેનલમાં જ ઉભો ના રહ્યો હોત, રાઈટ? સાચું કારણ શું છે, બોલ. ભાઈ અરે બોલ. સાચું કારણ છે મારી જાતિ. હું એટલે જ તમને નહોતો કહેતો, કારણ કે મને ખબર હતી તમે ગુસ્સો કરશો. ભાઈ ઇલેક્શન જીત્યા, પદ મળ્યું, એટલું મારા માટે પૂરતું છે. અને અમારી ઉપર જવાની જેટલી પણ ઈચ્છા હોય ને, પણ અમારે એક પગથિયું નીચે જ ઊભું રહેવું પડે છે. આના વિશે તને કોઈએ કંઈ કહ્યું? ના ભાઈ, કોઈએ કહ્યું તો નથી, પણ આપણા જ અમુક લોકો છે જે અંદર અંદર વાતો કરી રહ્યા હતા. અને આ લોકો મને અધ્યક્ષ તરીકે નહીં સ્વીકારે. અને ખોટું આપણી જ પાર્ટીમાં મારે વિવાદ ઊભો કરીને દુશ્મનોને ખુશ નથી કરતા. દેશને આઝાદ થઈ 75 વર્ષ થઈ ગયા છે, પણ રૂઢિચુસ્ત લોકોની વિચારધારા હજી ત્યાંની ત્યાં જ છે. કરવાનું આવા લોકોમાં. થેન્ક યુ ભાઈ, તમે મારી વાત સમજ્યા. એટલે શું થેન્ક યુ? નીતિન, હવે તો કંઈ પણ થાય, ભલે લોકો કંઈ પણ વાતો કરે, પણ અધ્યક્ષ તો તું જ બનીશ. બજાર સમિતિનું નેતૃત્વ તારા જ હાથમાં હશે. જોઉં છું તને કોણ રોકે. બહાર રહેવા દો. અમારે ઘરમાં કોઈ કકડાટ નથી જોઈતો. તમારે એમને કંઈ કહેવાની જરૂર નથી. કેમ? એમને કેમ કહી ના કહેશો? બા, જો એમને કંઈ નહીં કહીએ ને તો એમને છૂટો દોર મળી જશે. એમના જેઠને માર્યું છે એમને, અને કાલ ઉઠીને એ એટલે એ કોઈને પણ મારી શકે છે ને, એટલે એમને ઠપકો આપવો જરૂરી છે, હે ને બા? અમારા બાપુ સિવાય અમારી ઉપર કોઈએ હાથ નથી ઉપાડ્યો, ને કાલની આવેલી છોકરી અમને મારીને જતી રહી. એ જ તો. સોરી બા, ડૉક્ટર પાસેથી મમ્મીને મળવા ગયા હતા ને એટલે થોડું મોડું થઈ ગયું. શટ અપ! જુઠ્ઠું બોલતા શરમ નથી આવતી તમને? અમારા દીકરા ઉપર તમારે હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ? તમારી વર્દીનું તમને આટલું બધું અભિમાન છે? તમને શરમ ના આવી અમારા દીકરા ઉપર હાથ ઉપાડતા? જોયું ભાભી, ચૂપ રહેવાનું શું પરિણામ આવે છે? મેં તમને કહ્યું હતું કે બધું સાચે સાચું બાને કહી દો. બા, હું તમને બધું સાચે સાચું કહું છું. અર્જુનભાઈ, આમની વકીલાત કરવાની કોઈ જરૂર નથી. આમણે જે કર્યું છે એ ખોટું કર્યું છે. બા, તમે આમની બાજુની જ વાત સાંભળી છે. અર્જુનસિંહ, તમને શરમ આવી જોઈએ. આમણે તમારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે અને છતાંય તમે આમનો જ પક્ષ લો છો. હા, લઈ રહ્યો છું, કારણ કે હું ત્યાં એ વખતે હાજર હતો. એ જ તો બા, એ ત્યાં હાજર હતા, તેમ છતાં પણ એમના ભાઈને એમણે બચાવ્યા નહીં. એ માર ખાતા રહ્યા અને આ તમાશો જોતા રહ્યા. પણ બા, તમે અર્જુનસિંહ,
તમારી બધી વાત સાચી, પણ પણ મારા શરીર પરના આ ખોટા છે, આ ખોટા છે.